પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. કંબોઈ જિલ્લા પંચાયત બેઠક માટે ભાજપના ઉમેદવાર આશાબેન વિક્રમજી ઠાકોર દ્વારા આજરોજ ભવ્ય કાર રેલી યોજાઈ હતી. આ રેલીમાં ભાજપના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં કેસરિયા રંગે રંગાયો હતો. રેલીનો પ્રારંભ ચણસમા કાર્યાલયથી થયો હતો, જે ત્યારબાદ ખોરસમ, ગોખરવા, ઇટોદા, દિલમાલ, કંબોઈ, રામગઢ, રૂપપુર, સરદારપુરા, સોજિત્રા, ઇસ્લામપુરા, વસઈ, ઘાણોદરા અને જીતુડા સહિત 24 ગામોથી વધુ રેલી ફરી હતી. દરેક ગ્રામજનો દ્વારા આશાબેન ઠાકોર અને ભાજપના આગેવાનોનું ફટાકડા ફોડી ફૂલહાર પહેરાવી અને કુમકુમ તિલક કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાડીઓના લાંબા કાફલા સાથે નીકળેલી આ રેલી ભાજપની મજબૂત પકડ અને લોક સમર્થનનું પ્રતિબિંબ બની રહી હતી. આશાબેન ઠાકોરે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે ભાજપ સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ અને વિકાસ કાર્યોને અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા માટે હું પ્રતિબદ્ધ છું. આ રેલી દરમિયાન વિક્રમજી ઠાકોરની આગેવાનીમાં યુવા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રિપોર્ટર કમલેશ પટેલ, ચણસમા.